લેક્ચરમાં આપણે વેગ વિશે માહિતી મેળવેલી હતી અને અમુક ઉદાહરણો છે તે જોયેલા હતા, જેમ કે ઉદાહરણ 8.2 અને 8.3. હવે ત્યાર પછી આજે છે વેગના ફેરફારનો દર, રેટ ઓફ ચેન્જ ઓફ વેલોસિટી. જ્યારે કોઈ પણ વસ્તુ છે કે કોઈ પણ વાહન છે કે કોઈ પણ પદાર્થ હોય તેના વેગમાં જ્યારે કોઈ સમય સાથે ફેરફાર થતો હોય ત્યારે તે પ્રવેગ ઉત્પન્ન કરે છે તેમ કહેવાય. પ્રવેગ એટલે શું છે? એક્સેલરેશન. એક્સેલરેશન એટલે કે તેના વેગમાં કોઈ ફેરફાર થતો હોય. જ્યાં ધારો કે કોઈ વસ્તુ છે તે સમાન ઝડપથી ગતિ કરે છે. ધારો કે આપણે ઉદાહરણ લઈએ, કોઈ વાહન છે, કોઈ કાર છે. કાર છે તે કોઈ રસ્તા પર જઈ રહી છે. તેની ઝડપ છે તે 50 કિલોમીટર પર કલાકની છે, બરાબર, 50ની સ્પીડથી જાય છે અને તે પોતાની સ્પીડ વધારી અને 60 કે 70 કરે છે. તો શું થયું? એની વેગમાં ફેરફાર થયો એ દરમિયાન 60થી 70 કે 80, બરાબર. તો તે રીતે તેના વેગમાં શું થાય છે? ફેરફાર થાય છે. તો ત્યારે તે પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. વેગમાં ફેરફાર થવો જોઈએ. એવું જરૂરી નથી કે તે વધારો જ થતો હોય, ઘટાડો પણ થતો હોય તો પણ એ ફેરફાર કહેવાય. જેમ કે કોઈ કાર છે તે 80ની 100ની ઝડપે જાય છે. આગળ કોઈ ટ્રાફિક છે અથવા તો કોઈ અડચણ આવતા ડ્રાઈવર પોતાની સ્પીડ ઘટાડે છે, કારની સ્પીડ ઘટાડે છે. ધારો કે 100 કિલોમીટરથી 50 લઈ આવે છે, 20 લઈ આવે છે, 10 લઈ આવે છે, કે કારને સ્થિર કરે છે. તો પણ શું થયું? વેગમાં ફેરફાર થયો. તો ત્યારે પણ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય, બરાબર. જ્યારે વેગમાં વધારો થતો હોય તો આપણે તેને ધન પ્રવેગ કહીએ, બરાબર. ત્યારે પ્રવેગનું મૂલ્ય ધન આવે અને જ્યારે વેગમાં ઘટાડો થતો હોય ત્યારે પ્રવેગનું મૂલ્ય ઋણ આવી શકે. એટલે આ રીતે પ્રવેગ હોય છે. પ્રવેગ એટલે શું છે? વેગમાં ફેરફારનો દર. પણ અહીંયા સમય હંમેશા ઇન્ક્લુડ છે, કે સમયની સાથે ફેરફારનો દર. કોઈ વસ્તુ છે તે ધારો કે કોઈ નિયત સમયમાં પોતાનો વેગ વધારી દે છે. ધારો કે કોઈ કાર છે તેને 5 સેકન્ડમાં, પહેલી 5 સેકન્ડમાં તેની ઝડપ રહે છે, તેનો વેગ રહે છે 5 મીટર પર સેકન્ડ, બરાબર. પછીની 5 સેકન્ડમાં ધારો કે એનો વેગ થઈ જાય છે 10, પછીની 5 સેકન્ડમાં એનો થઈ જાય છે 15, ધારો કે પછીની 5 સેકન્ડમાં એનો વેગ થઈ જાય છે 20, પછી 25, 30, 35. સતત આ રીતે શું થાય છે? દર 5 સેકન્ડે જ એનો ચોક્કસ વેગમાં જ ચોક્કસ જ ફેરફાર થાય છે, વધારો થાય છે, ધારો કે. તો આ શું કહેવાય? અચળ પ્રવેગી ગતિ કરી કહેવાય, બરાબર. જે આપણે આ રીતે અચળ પ્રવેગી ગતિ કરી કહેવાય. ધારો કે કોઈ કાર છે તે સમાન સમયમાં પોતાનો વેગ નથી વધારતી. ધારો કે પહેલી 5 સેકન્ડમાં તેને 5 કર્યો, બીજી 5 સેકન્ડમાં ધારો કે તેને 12 કરી નાખ્યો વેગ પોતાનો, પછીની 5 સેકન્ડમાં એનો વેગ છે તે 17 થઈ ગયો, પછીની 5 સેકન્ડમાં 25 થઈ ગયો. તો આ રીતે એમાં શું થાય છે કે કોઈ ચોક્કસ ફેરફાર નથી આવતો ચોક્કસ સમયમાં. સમય ચોક્કસ છે 5-5 સેકન્ડ, પરંતુ ક્યારેક 5નો, ક્યારેક 7નો, ક્યારેક 10નો વધારો થઈ જાય, ક્યારેક 8નો વધારો થાય. તો આ કેવો કહેવાય? અસમાન પ્રવેગ થઈ ગયો, બરાબર. એક અચળ પ્રવેગ છે, એક અસમાન પ્રવેગ થઈ ગયો. એટલે સમાન સમયમાં સમાન રીતે જ વેગમાં વધારો કે ઘટાડો થતો હોય તો તે અચળ પ્રવેગી ગતિ કહેવાય. અને જો સમાન સમયમાં સમાન રીતે વેગમાં વધારો કે ઘટાડો થતો નથી તો તે અસમાન પ્રવેગ થઈ ગયો કહેવાય. એટલે આ વેગમાં જે ફેરફારનો દર આવે છે તે પ્રવેગ છે. ધારો કે કોઈ કાર છે તે સ્થિર ઊભી છે, પછી ડ્રાઈવર પોતાનો કાર છે તે સ્ટાર્ટ કરે છે અને તે કોઈ ઝડપે કારને લઈ આવે છે. ધારો કે કારની ઝડપ થઈ જાય છે 20, 3 કે 4 સેકન્ડ, ધારો કે 4 સેકન્ડ પછી એની ઝડપ 20 થઈ જાય છે. તો કાર પહેલાં શું હતી? સ્થિર હતી. એટલે એનો પ્રારંભિક વેગ શું થયો? 0. પછી થઈ ગઈ છે 20ની ઝડપ, તો તેનો અંતિમ વેગ શું થઈ ગયો? 20. અને તે માટે સમય કેટલો લાગેલો છે? 4 સેકન્ડ, અથવા તો સમજી લો 5 સેકન્ડ, ગમે તે ઉદાહરણ આપણે લઈ શકીએ. તો 5 સેકન્ડમાં તેનો વેગ છે તે કેટલો વધેલો છે? 20નો. શા માટે? કઈ રીતે? તો કે પ્રારંભિક અને અંતિમ વેગ આપણને મૂલ્યો આપેલા છે. તો અંતિમ વેગમાંથી પ્રારંભિક વેગ માઇનસ કરો એટલે મળી જાય. અંતિમ વેગ શું છે? 20, અને પ્રારંભિક શું હતો? 0. તો 20 - 0 એટલે 20. સમય કેટલો થઈ ગયો? 5 સેકન્ડ. તો આ રીતે હોય છે બધી વસ્તુ જે છે, કે જે વસ્તુ નિયમિત વેગથી ગતિ કરતી હોય અને
પોતાનો વેગ છે તે સરખો જ રહેતો હોય હંમેશા. ધારો કે એનો વેગ છે તે 50 કિલોમીટર પર કલાક છે કોઈ વાહનનો, તે 50 જ જો ચોક્કસ જળવાઈ રહેતો હોય તો તે પ્રવેગી ગતિ નથી કરતો, કારણ કે એના વેગમાં ફેરફાર નથી થતો. પરંતુ જો તે બ્રેક લગાવતી હોય, કોઈ વાહન છે બ્રેક લગાવીને પોતાનો વેગ ધીમો પાડતો હોય, અથવા તો કોઈ વાહન છે તે પોતાનું એક્સેલરેટ કરી અને પોતાનો વેગ વધારતો હોય, તો ત્યારે પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. જો આપણે તેનું સૂત્ર એના ઉપરથી શું નક્કી કરી શકીએ કે પ્રવેગ એટલે તો કે વેગમાં થતો ફેરફાર. વેગમાં થતો ફેરફાર એટલે શું? તો કે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ. વેગમાં કેટલો ફેરફાર થયો એ જાણવું હોય. ધારો કે કોઈ કાર છે તે 20ની ઝડપે જતી હતી ને પછી 50ની ઝડપે આવી ગઈ, તો તેના વેગમાં કેટલો ફેરફાર થયો છે? પહેલાં 20 હતો, 50 થઈ ગયો. તમને ખબર પડી જશે ડાયરેક્ટ એમની વચ્ચે તફાવત કેટલો છે? 30નો. તો વેગમાં ફેરફાર કેટલો થયો? 30 કિલોમીટર પર કલાકનો. આ કઈ રીતે સાબિત કરવું આપણે? મેથેમેટિકલી કઈ રીતે લખવું? તો કે અંતિમ માઇનસ પ્રારંભિક. અંતિમ કેટલો છે? થઈ ગયો છે 50. પહેલાં હતો કેટલો? 30. બરાબર. ધારો કે 20 છે, આપણે ઉદાહરણ લીધું એ પ્રમાણે કે અંતિમ છે તે થઈ ગયો છે 50 અને પ્રારંભિક પહેલાં હતો 20, તો 50 - 20 એટલે 30. તો વેગમાં ફેરફાર કેટલો થયો છે? 30 જેટલો. ધારો કે કોઈ કાર છે તે 25ની ઝડપે જતી હતી અને પછી એનો વેગ થઈ ગયો છે 50, તો ફેરફાર કેટલો આવેલો છે? 25નો, કારણ કે 50 - 25. તો હંમેશા આપણે વેગમાં ફેરફાર જે ગણવું હોય તો કઈ રીતે ગણશું? અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ, અને તે માટે લીધેલ સમય છેદમાં તો છે જ. તો આ રીતે આપણે સૂત્ર કઈ રીતે બને? તો કે પ્રવેગ એટલે શું કહેવાય? એને ઇંગ્લિશમાં એક્સેલરેશન, એટલે આપણે તેનો સિમ્બોલ સ્મોલ a તરીકે લેશું. હવે અંતિમ વેગ એટલે શું થાય? v. પ્રારંભિક વેગ એટલે u. v - u છેદમાં તો t છે જ. બરાબર. સમય તો a બરાબર v - u ના છેદમાં t. આ સૂત્ર કોનું થઈ ગયું છે? પ્રવેગનું. બરાબર. અને પ્રવેગ છે કઈ સિચ્યુએશનમાં ધન હોય અને કઈ સિચ્યુએશનમાં ઋણ હોય તો આપણે કહી દીધું છે. બરાબર. એક બીજી રીતે પણ કહી શકીએ કે જો વેગ છે તે ગતિની જ, જો પ્રવેગ છે તે વેગની જ દિશામાં હોય તો એ ધન વેગ કહેવાય. બરાબર. જે દિશામાં વાહન જાય છે એ જ દિશામાં પ્રવેગ હોય. એ દિશામાં પ્રવેગ એટલે કે એ જ દિશામાં વેગ વધતો હોય. ધારો કે વાહન છે તે કોઈ રસ્તા પર જાય છે, બરાબર, કોઈ ઝડપથી તે જાય છે અને પછી ઝડપમાં વધારો કરે છે, તો એ જ દિશામાં વધારો થયો કહેવાય ને. જે દિશામાં જતું હતું એ જ દિશામાં એને ઝડપ વધારી છે એટલે વેગમાં વધારો થયો, તો તે ધન પ્રવેગ આવશે. અને ધારો કે જે દિશામાં તે કોઈ ઝડપથી જાય છે અને પછી બ્રેક લગાવી, તો એ શું થયું? બ્રેક લગાવે ત્યારે શું થાય છે? વિરુદ્ધ દિશામાં બળ લાગે છે, વેગની વિરુદ્ધ દિશામાં. તો ત્યારે પ્રવેગ કેવો થઈ જશે? ઋણ આવશે. કઈ રીતે ઋણ આવશે? જો બ્રેક લગાવે છે એટલે પ્રારંભિક વેગ, ધારો કે કોઈ વાહન છે, કાર જાય છે 50ની ઝડપ છે, પછી બ્રેક લગાવીને તેની ઝડપ થઈ જાય છે 25, તો પ્રારંભિક કેટલો હતો? 50. અંતિમ કેટલો છે? 25. બરાબર. પહેલાં 50 હતો એટલે એ પ્રારંભિક, અને પછી થઈ ગયો કેટલો? 25, એટલે એ અંતિમ. તો અંતિમ માઇનસ પ્રારંભિક કરો તો નેગેટિવ વેલ્યુ જ આવવાની છે. અંતિમ કેટલો? તો કે 25. પ્રારંભિક 50, તો 25 - 50 કરો એટલે -25 આવશે. તો પ્રવેગનું મૂલ્ય એટલા માટે ઋણ મળશે આપણને. અને જ્યારે વેગ છે તેમાં વધારો થતો હોય તો ત્યારે આપણને ધન પ્રવેગ મળે છે. શું કામ? ધારો કે કોઈ કાર છે એની ઝડપ હતી પહેલાં 25 અને પછી વધીને થઈ ગઈ છે 50. બરાબર. તો 50 આપણા માટે અહીંયા શું છે? v છે. અને 25 શું છે? પ્રારંભિક વેગ છે. બરાબર. તો અંતિમ કેટલો થઈ ગયો છે? 50. પ્રારંભિક કેટલો હતો? 25. જવાબ આનો આપણને 25 મળશે કે જે ધન હશે. બરાબર. એટલા માટે ત્યારે પ્રવેગનું મૂલ્ય ધન આવશે. તેનો એસઆઈ એકમ મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ છે. ત્યાર પછી કે જો કોઈ વસ્તુ સુરેખ પથ પર ગતિ કરતી હોય તો તેનો વેગ સમાન સમયગાળા દરમિયાન સમાન રીતે વધે છે, તો તેથી તે અચળ પ્રવેગ કહેવાય. બરાબર. સમાન રીતે વધતો હોય કે સમાન રીતે ઘટતો હોય, બંને આવી જાય. અને જો કોઈ વસ્તુ છે એનો વેગ અસમાન દરથી બદલાતો હોય તો એ અસમાન પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. એ આપણે પહેલાં જ લઈ લીધું. પ્રવૃત્તિ છે 8.8. જો તેમાં છે કે એ આપણે રોજિંદા જીવનમાં ઘણા પ્રકારની ગતિ અનુભવી છીએ, એના ઉપરથી જવાબ આપવાનો છે કે પ્રવેગ ગતિની દિશામાં હોય. તો જ્યારે કોઈ કાર રોડ પર કોઈ હાઈવે પર જાય છે અને તે પોતાનો વેગ વધારે છે, તો તે કિસ્સો એવો છે કે જેમાં પ્રવેગ ગતિની દિશામાં જ છે. કોઈ વસ્તુ છે તે પોતાનો વેગ વધારે. બી છે પ્રવેગ ગતિની વિરુદ્ધ દિશામાં હોય. તો આવો કિસ્સો આપણને ક્યાં જોવા મળે? તો કે જ્યારે વાહનમાં બ્રેક લગાવવામાં આવે, કોઈ વસ્તુ છે તે પોતાનો વેગ ઘટાડે છે ત્યારે પ્રવેગ વિરુદ્ધ દિશામાં થઈ જશે. ત્યાર પછી પ્રવેગ છે તે અચળ હોય.
તો તે આપણે ઉદાહરણ આપી દીધું કે કોઈ સમાન દરમાં સમાન સમયમાં સમાન રીતે જ વેગમાં વધારો કે ઘટાડો કરે ત્યારે પ્રવેગ અચળ છે તેમ કહેવાય. ફ્રી ફોલ જે છે એટલે કે અચળ જે કોઈ પણ વસ્તુ છે તે પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાં જ્યારે પડે છે, ગુરુત્વાકર્ષણને લીધે નીચે પડે છે, તો તે પણ અચળ પ્રવેગી ગતિ કરે છે ત્યારે પણ. પછી પ્રવેગ અસમાન હોય તો તે પણ આપણે ઉદાહરણ આપી દીધું. કોઈ વાહન છે તે ધારો કે કોઈ રસ્તો છે એવો કે જ્યાં થોડોક સમય માટે ટ્રાફિક, થોડોક સમય માટે વળી પાછો મોકળો રસ્તો આવતો હોય તો ત્યારે પ્રવેગ છે તે અસમાન કહી શકાય. ત્યારે વાહન અસમાન પ્રવેગી ગતિ કરતું હોય છે. ત્યાર પછી ઉદાહરણ છે 8.4. 8.4માં એવું કીધું છે કે સ્થિર અવસ્થામાંથી રાહુલ પોતાની સાયકલ ચલાવવાનું ચાલુ કરે છે. તે 30 સેકન્ડમાં 6 મીટર પર સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે છે. બરાબર, તો તેનો પ્રારંભિક વેગ તો કેટલો હતો? 0. બરાબર, કારણ કે એને કીધું છે કે સ્થિર અવસ્થામાંથી પોતાની સાયકલ ચલાવવાનું ચાલુ કરે છે. એટલે પહેલાં સ્થિર હતો એટલે પ્રારંભિક વેગ 0 થઈ ગયો. પછી થઈ ગયો છે કેટલો? તો કે 6 મીટર પ્રતિ સેકન્ડ. આના માટે સમય કેટલો લાગેલો છે? તો કે 30 સેકન્ડ. બરાબર, અને ત્યાર પછી એક બીજો કિસ્સો પણ આપેલો છે કે ત્યાર પછી તે બ્રેક મારે છે અને સાયકલનો વેગ છે તે 5 સેકન્ડમાં ઘટાડીને 4નો થઈ જાય છે. તો આ કિસ્સો અલગ થઈ જશે. પહેલાં તો પોતે જે પ્રવેગ વધારે છે એ કિસ્સો અલગ, અને પછી શું કરે છે? બ્રેક માર્યા પછી પ્રવેગ ઘટાડે છે. તો જો બંને કિસ્સા આપણે જોઈએ. પહેલો કિસ્સો શું છે? પ્રવેગ આપણો વેગ વધારે છે તે. તો એમાં પણ આપણે સેમ સૂત્ર તો આવશે જ, અંતિમ માઇનસ પ્રારંભિક છેદમાં સમય. તો અંતિમ કેટલો છે? 6. બરાબર, પ્રારંભિક કેટલો હતો? તો કે 0. 6 - 0 એટલે 6 થઈ જશે. છેદમાં સમય તો છે જ 30. તો જવાબ કેટલો આપણને મળ્યો? 0.2 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. હવે બીજો કિસ્સો એવો છે કે જે બ્રેક મારે છે. તો બ્રેક મારે છે ત્યારે પહેલાં એ કેટલા જતો હતો? કેટલી સ્પીડેથી જતો હતો? 6ની સ્પીડ હતી પહેલાં તેની, 6 મીટર પ્રતિ સેકન્ડની. બરાબર, બ્રેક માર્યા પછી એનો વેગ કેટલો થઈ ગયો છે? 4 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર, તો અહીં આપણા માટે યુ કેટલો છે? પ્રારંભિક વેગ 6 અને અંતિમ વેગ કેટલો છે? 4. તો અંતિમ માઇનસ પ્રારંભિક 6 - 4 કરવા 4 - 6 કરવા પડશે આપણે, છેદમાં 5. તો આવશે -0.4 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. તો આ રીતે તે પ્રવેગ છે તે આપણને બીજા કિસ્સામાં બ્રેક લગાવવાને લીધે આપણને પ્રવેગ ઋણ મળે છે. પ્રવેગનું ઋણ મૂલ્ય ખાલી એટલું જ દર્શાવે છે કે તે વેગની દિશામાં નથી. ચાલો નેક્સ્ટ ટાઈમ આપણે પ્રશ્ન સોલ્વ કરશું.